અત્યારના મોટા સમાચાર। મોરબી દુર્ઘટનાના કેસમાં આરોપી જયસુખ પટેલને જામીન આપવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે। પાસપોર્ટ જમા કરાવવા સહિતની શરતો સાથે જામીન મંજૂર કરાયા છે। અગાઉ રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં જામીન મંજૂર કરવા પેરવી કરી હતી, ત્યારે 14 મહિનાથી જેલમાં બંધ હતા જયસુખ પટેલ, જેની જામીન મંજૂર થઈ છે। મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કે જેમાં મોતનો આંકડો એટલો ગંભીર હતો અને તેની સામે ગંભીર બેદરકારી ઓરેવા ગ્રુપની પણ સામે આવી હતી, તેને લઈને જયસુખ પટેલ કેટલાય સમયથી જેલમાં, ત્યારે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે। સતત જે પીડિતો છે તેના પરિવારોની એ જ માંગ હતી કે જામીન મંજૂર કરવામાં ન આવે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો પહોંચ્યો અને પાસપોર્ટ જમા કરાવવા સહિતની શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે। આરોપી જયસુખ પટેલને જામીન તો આપવામાં આવ્યા છે, પણ તેની સાથે દેશ ન છોડવાની પણ શરત રાખવામાં આવી છે। સાથે સાથે પાસપોર્ટ પણ જમા કરાવવામાં આવ્યો છે, તેની સાથે પણ અન્ય શરતોને આધીન આ જામીન આપવામાં આવ્યા છે। મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટતા 135થી વધુ લોકોના મોત થયા હતા, જે મુદ્દે જયસુખ પટેલને હાલ જામીન આપવામાં આવ્યા છે। તો આ આખા મુદ્દાને લઈને વધુ અપડેટ આપી રહ્યા છે અમારા સંવાદદાતા રોનક વર્મા। રોનક, ખાસ તો ખૂબ જ ગંભીર બેદરકારીના કારણે ઘટેલી આ ઘટના, જયસુખ પટેલ કે જેણે ઘણા સમયથી જામીનની માંગ કરી હતી, સરકારે પણ પેરવી કરી હતી કે જયસુખ પટેલને જામીન આપવામાં આવે, ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી આ મુદ્દો પહોંચ્યો અને સુપ્રીમ તરફથી હવે જામીન મળ્યા છે। બિલકુલ થી શિવાની, આપને યાદ હશે ઓક્ટોબર 2022ના અંતનો એ સમય કે જ્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું હતું અને લોકો પોતાના પરિવારજનો સાથે સમય વિતાવી રહ્યા હતા અને મોરબીમાં જે ઝૂલતો પુલ આવેલો હતો તેના ઉપર જ્યારે પરિવાર એક યાદગાર પળ માણી રહ્યો હતો, તે દરમિયાન અચાનક જ સાંજના સમયે આ બ્રિજ તૂટી પડ્યો હતો અને અંદાજિત 300થી વધુ જે લોકો છે તે પોતાના પરિવાર સાથે જે નદી છે તેમાં પડ્યા હતા અને જેમાં અંદાજિત 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। આ ઘટના બાદ તુરંત જ સરકાર એક્શનમાં આવી હતી અને જે યોગ્ય તપાસના આદેશ સાથે જે એસઆઈટી છે તેની રચના પણ કરવામાં આવી હતી। બાદમાં જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ જે વિગતો બહાર આવી અને આ બ્રિજ છે તેનું સમારકામ અને સંચાલનનું જે કામ કરતી ઓરેવા કંપનીનું નામ સામે આવ્યું હતું અને સમગ્ર મામલે ઓરેવા કંપનીના સંચાલક છે જયસુખ ભાલોડિયા એટલે કે જયસુખ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી। જેમ તપાસ સામે આવી તેમ તેમ એ પણ વિગતો મળી હતી કે તેમણે જે સમારકામ કર્યું હતું તેમાં ગંભીર બેદરકારીઓ દાખવી હતી। જે કેબલ હતા તે પણ જૂના વાપર્યા હતા, યોગ્ય જે બદલાવ કરવો જોઈએ તે બદલાવ ન હતો કર્યો। એટલે જ જે એસઆઈટીએ ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર રિપોર્ટ સોંપ્યો અને જે વિગતો બહાર આવી ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। ત્યારબાદથી જ જયસુખ પટેલ છે તે સંબંધિત જે અદાલતો છે તેમાં જામીન અરજી કરતા આવ્યા છે, ચાહે સેશન્સ કોર્ટની વાત હોય એ ચાહે હાઈકોર્ટની વાત હોય, પરંતુ તમામ જગ્યાઓથી જયસુખ પટેલને નિરાશા મળતા આખરે તેમણે જે દેશની સર્વોચ્ચ અદાલત છે તેના દ્વાર ખખડાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં આજે આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાઈ હતી। ત્યારે સુપ્રીમ કોર્ટે જે જયસુખ પટેલ છે તેના શરતી જામીન મંજૂર કર્યા છે, એટલે કે જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી ચોક્કસ શરતી તો શરતી પરંતુ રાહત મળી છે। પાસપોર્ટ જમા કરાવવા સહિત અનેક એવી બાબતો છે જેને આધારે સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે। ઉપરાંત મહત્વની વાત એ છે કે જે પીડિત પક્ષના વકીલ છે ઉત્કર્ષ દવે, તેમને આ જ કેસમાં અગાઉ અનેક ધમકીઓ મળી ચૂકી છે, ત્યારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આજે તેમની પૂરતી સુરક્ષા છે તે સુનિશ્ચિત કરવા માટેના આદેશો પણ આપ્યા છે। પરંતુ મહત્વની વાત એ કે કહી શકાય કે જ્યારે એસઆઈટીએ પોતાનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં સોંપ્યો હતો ત્યારે જે ગંભીર બેદરકારીઓ સામે આવી હતી, જે નેગ્લિજન્સ છે તે સામે આવ્યું હતું ને તેના જ કારણે ગુજરાત હાઈકોર્ટ તરફથી અત્યાર સુધી તેમને રાહત નહોતી મળી। અત્યાર સુધી 14 મહિનાનો સમયગાળો છે કે જ્યારથી જયસુખ પટેલ જેલમાં છે, એ ચાહે દિવાળી ઉજવવાની વાત હોય કે ચાહે અન્ય વાત હોય, તેમણે વારંવાર જે પોતાની જામીન માંગતી અરજી છે તે કરી હતી। આ જ કેસમાં રાજ્ય સરકારે પણ ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું હતું કે જે જયસુખ પટેલ છે તે પોતે ઉદ્યોગ સાહસિક છે અને આગામી દિવસમાં તેઓ જેલમાંથી બહાર આવશે, જેલમાંથી કમાશે, જેલમાંથી બહાર આવીને કમાશે તો કંઈક જે નવું વળતરની વાત હોય કે અન્ય વાતો હોય તેના ઉપર વિચાર કરી શકાશે। પરંતુ આ તમામ વાતો વચ્ચે
ગુજરાત હાઈકોર્ટે જામીન આપવા સ્પષ્ટ ઇનકાર કર્યો હતો ને ત્યારબાદ જે જયસુખ પટેલ છે તેઓ સુપ્રીમના શરણે પહોંચ્યા હતા અને આજે જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ ત્યારે જે સુપ્રીમ કોર્ટે છે તેણે શરતી જામીન આપ્યા છે. આગામી 7 દિવસની અંદર જિલ્લા અદાલતમાં તેમને હાજર થવા માટે પણ ફરમાન જારી કરવામાં આવ્યું છે. પરંતુ ખૂબ મોટી વાત કહી શકાય કે ગુજરાતની અત્યાર સુધીની સૌથી ગોઝારી ઘટના કે જેમાં 135 થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તે કેસના મુખ્ય આરોપીને હવે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે અને તેમના શરતી જામીન પણ મંજૂર કર્યા છે. બિલકુલ રોનક, તો હાલ જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે, શરતો અનેક છે, પાસપોર્ટ જમા કરાવવામાં આવ્યો છે, અનેક કારણોસર તેમને જામીન માંગ્યા પણ હતા પરંતુ જામીન અરજી દર વખતે નકારવામાં આવી હતી. આખરે સુપ્રીમ કોર્ટ તરફથી જયસુખ પટેલને આ મોટી રાહત છે. મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટતા 135થી વધુ લોકોના મોત થયા હતા અને ઓરેવા ગ્રુપની સીધી જવાબદારી બનતી હતી અને આ અંગે ગંભીર બેદરકારીનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યા હતા જયસુખ પટેલ અને હવે તેમના શરતી જામીન મંજૂર.